will be able to see my laptop screen. તો તમને સ્ક્રીન ઉપર દેખાય છે આજનો આપણો ટોપિક છે યુનિટ નંબર 3 ની અંદર પ્રોજેક્ટ સાઇઝ એસ્ટિમેશન and metric for that. So we have to discuss some metric for project size estimation. યુનિટ નંબર 3 જે સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે એમાં આપણે ગઈકાલે આપણે યુનિટ સ્ટાર્ટ કરી એમાં સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજરની રિસ્પોન્સિબિલિટી ડિસ્કસ કરી અને આપણે એની સ્કિલ ડિસ્કસ કરી કે વોટ શુડ બી ધ સ્કિલ્સ ઇન સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજર. ઓકે, સો ટુડે વી આર ગોઈંગ વિથ મેટ્રિક્સ ફોર પ્રોજેક્ટ સાઇઝ એસ્ટિમેશન. તો આનું તમને હું એક બેઝ ક્રિએટ કરી દઉં આ ટોપિકનો તો કે મેટ્રિક્સ એટલે શું. સૌથી પહેલાં તો મેટ્રિક એટલે માપન, બરાબર, કે જેમાં કંઈક વસ્તુ તમે માપી શકો. એવું કંઈ ડિવાઇસ નથી, એવું કંઈ પેલું માપ્યું નથી જેમ આપણે કેમ દૂધ લેવા જઈએ ને 1 લીટર આપે તો આમ એને તમને ભરીને આપે 1 લીટરમાં, તો એને મેટ્રિક્સ કહેવાય એવું નથી કહેતો. બટ મેટ્રિક્સ છે એક પ્રકારનું એક મેઝરમેન્ટ માટેનું ટૂલ છે, એક માપન કહી શકાય એને, બરાબર, જેનો ટૂલનો યુઝ કરીને આપણે પ્રોજેક્ટની સાઇઝને એસ્ટિમેટ કરવાની છે. તો પ્રોજેક્ટની સાઇઝ એટલે શું પહેલાં તો જનરલી આપણે કોઈ ફ્રેન્ડને એમ કહેતા હોઈએ કે ભાઈ મને મૂવી આપજે ને, આ એટલે શું કે ભાઈ મારી પાસે મૂવી છે એ 1 જીબીનું છે અથવા 1.5 જીબીનું છે, તારી પાસે એટલી સ્પેસ છે. એટલે ત્યાં તમે જે સાઇઝની વાત કરો છો અહીંયા પ્રોજેક્ટ માટેની એ સાઇઝ નથી. પ્રોજેક્ટની સાઇઝને એસ્ટિમેટ એવી રીતે ના કરાય કે તમે એની ફાઇલ ઉપર રાઇટ ક્લિક કરો અને પ્રોપર્ટીમાં જઈને સાઇઝ જોવો. ધેટ ડઝન્ટ મીન ધ પ્રોજેક્ટ સાઇઝ, બરાબર. પ્રોજેક્ટને તમે હાર્ડ ડિસ્કમાં સેવ કરો અને જેટલી સાઇઝ હાર્ડ ડિસ્કમાં ઓક્યુપાય કરે, જેટલા બાઇટ ઓક્યુપાય કરે, ધેટ ડઝન્ટ મીન ધ પ્રોજેક્ટ સાઇઝ. એને પ્રોજેક્ટની સાઇઝ ના કહેવાય, બરાબર. તો પ્રોજેક્ટની સાઇઝ કોને કહેવાય? તો એ જ વસ્તુ આપણે આજે ડિસ્કસ કરવાના છીએ કે પ્રોજેક્ટને ડેવલપ કરવામાં કેટલા માણસો રોકાયેલા હોય છે, એને કેટલો ટાઈમ ઓક્યુપાય થાય છે, બરાબર. તમે એમાં એની કોમ્પ્લેક્સિટી કેટલી હોય છે, કેટલા માણસો રોકાઈને કેટલી એફર્ટ કરે છે, કેટલા દિવસ સુધી, આ બધી વસ્તુ અંદર કેલ્ક્યુલેટ થતી હોય છે, બરાબર. સોફ્ટવેર એન્જિનિયરિંગની અંદર જ્યારે પ્રોજેક્ટની સાઇઝ એસ્ટિમેટ થતી હોય છે તો ધેટ ડઝન્ટ એવર મીન કે પ્રોજેક્ટનો સોર્સ કોડ કેટલો છે, કેટલા બાઇટ ઓક્યુપાય કરે છે, હાર્ડ ડિસ્કમાં કેટલી જગ્યા રોકે છે, એ ક્યારેય નહીં. તો શું? તો પ્રોજેક્ટ ડેવલપમેન્ટ દરમિયાન એમાં કેટલી ટીમ છે, કેટલા માણસો, કેટલો ટાઈમ ઓક્યુપાય કરે છે, પ્રોજેક્ટની કોમ્પ્લેક્સિટી કેવી છે. કોમ્પ્લેક્સિટી દેટ મીન્સ એ પ્રોજેક્ટ કેટલો ટફ છે કે ઇઝી છે, કે એ સિક્યુરિટી કન્સર્ન અંદર કેટલું છે, કે એ પ્રોજેક્ટની ફંક્શનાલિટીઝ છે, એમાં જે પણ માણસો છે, સે ફોર એક્ઝામ્પલ અમુક પ્રોજેક્ટ એવા અઘરા હોય કે ભાઈ એની અંદર સ્કિલ્ડ પર્સન હોવી ફરજિયાત છે. એ જે પણ કોઈ એના ડેવલપર હોય એને એક્સપિરિયન્સ હોવો જોઈએ. તો એ વખતે પ્રોજેક્ટની સાઇઝ છે અને કોસ્ટ છે એ વધી જતું હોય છે, બરાબર. કોઈ ઇઝી પ્રોજેક્ટ હોય કે જે ફટાફટ થઈ જાય, 2-3 દિવસની અંદર, 4 દિવસમાં, અઠવાડિયામાં કોઈ પ્રોજેક્ટ થઈ જાય એવો હોય, નાનો એવો, બરાબર, તો એની કોસ્ટ ઓછી હોય, એની સાઇઝ ઓછી હોય છે. તો સાઇઝ એસ્ટિમેશન છે એ ડેવલપમેન્ટ એફર્ટ, ડેવલપમેન્ટ ટાઈમ, એ બધાનું કન્સિડરેશન હોય છે. ઓકે, અને એના માટેના આપણે ટૂલ છે એ આજે ડિસ્કસ કરવાના છે, એને કહેવાય છે મેટ્રિક્સ. સો મેટ્રિક ઇઝ અ ટૂલ એકચ્યુઅલી દેટ ઇઝ યુઝ ફોર પ્રોજેક્ટ સાઇઝ એસ્ટિમેશન. અને એમાંના 2 મેટ્રિક જે આપણે ડિસ્કસ કરવાના છે અકોર્ડિંગ ટુ યોર સિલેબસ, દેટ ઇઝ LOC એન્ડ FP. LOC દેટ ઇઝ લાઇન્સ ઓફ કોડ, કોડની કેટલી લાઇન છે એના ઉપરથી ડિસાઇડ થાય સાઇઝ, અને FP દેટ ઇઝ ફંક્શન પોઈન્ટ. શું છે એ બંને આપણે આગળ ડિસ્કસ કરીએ હવે. સો ફર્સ્ટ ઓફ ઓલ મેટ્રિક વિશે જોઈએ. Metric is a tool that is help for better monitoring and controlling, and here we are using that tool for project size estimation. So the size of the program or project or application is neither the number of bytes of the source code occupies or not the number of size that is of executable code. એટલે મેં તમને હમણાં કીધું એમ કે તમે પ્રોજેક્ટને હાર્ડ ડિસ્કમાં કેટલી જગ્યા રોકે છે એને પ્રોજેક્ટની સાઇઝ ના કહેવાય, બરાબર. But it is an indicator of the effort and time required to develop the project. તમે કોઈ પ્રોજેક્ટને, એપ્લિકેશનને ડેવલપ કરવા માટે કેટલી એફર્ટ લગાવે છે માણસો અંદર, અને એના માટેનો કેટલો ડેવલપમેન્ટ ટાઈમ થાય છે, ઓકે. એમાં એ ડેવલપમેન્ટની કોમ્પ્લેક્સિટી કેટલી છે, પ્રોજેક્ટની કોમ્પ્લેક્સિટી કેટલી છે, એ પણ ઇન્ડિકેશન છે. તો આ કેરેક્ટરિસ્ટિક્સ, આ ફેક્ટર કન્સિડર થાય છે અને પ્રોજેક્ટની સાઇઝને એસ્ટિમેશન થાય છે. તો પ્રોજેક્ટ સાઇઝ ઇઝ અ મેઝર ઓફ ધ
પ્રોબ્લેમ કોમ્પ્લેક્સિટી, પ્રોબ્લેમની કોમ્પ્લેક્સિટીને ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં લેવામાં આવે છે, એનું મેઝરમેન્ટ કાઢવામાં આવે છે ઇન ટર્મ્સ ઓફ એફર્ટ એન્ડ ટાઈમ ટુ રિક્વાયર ધ ડેવલપમેન્ટ ઓફ ધ પ્રોડક્ટ. There are several metrics to measure the problem size. એટલે ઉપરના ફેક્ટર્સને, કેરેક્ટરિસ્ટિક્સને કન્સિડર કરીને પ્રોજેક્ટની સાઇઝ ગણવા માટે ઘણા બધા ટૂલ્સ કે મેટ્રિક્સ અવેલેબલ છે, બરાબર, જેને દરેકને પોતાના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ હોય છે, જેમાંના બે ઇમ્પોર્ટન્ટ મેટ્રિક્સનું આજે આપણે ડિસ્કશન કરવાનું છે અને જે તમારા સિલેબસમાં છે. ઓકે, કયા કયા? ધેટ ઇઝ LOC, લાઇન્સ ઓફ કોડ, અને FP, ફંક્શન પોઈન્ટ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ હું તમને કહું તો આ બેમાંથી એક તમારા એક્ઝામમાં હોવાની શક્યતાઓ પૂરેપૂરી છે અને ઘણી બધી વખત પૂછાયેલું પણ છે. કાં તો LOC પૂછાય, કાં તો FP પૂછાય, બંને ભેગા લગભગ નથી પૂછાતા. ઓકે, અને બંને એકદમ ઇઝી છે, તમને તરત આવડી જાય એવા પણ છે. સો આપણે એ બંને ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ સાઇઝ એસ્ટિમેશન માટેના મેટ્રિક્સનું ડિસ્કશન કરીએ. તો પહેલાં આપણે જોઈએ LOC, લાઇન્સ ઓફ કોડ. નામ છે તે પ્રમાણે જ એના ગુણ છે. લાઇન્સ ઓફ કોડ, તમારા જે પ્રોગ્રામની કે પ્રોજેક્ટની કોડિંગની જેટલી લાઇન છે, કોડિંગ તમે કરો એટલે લાઇન બાય લાઇન થાય. ખબર છે આપણને કે પ્રોગ્રામ ઇઝ ધ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન. ઇન્સ્ટ્રક્શન એટલે એક એક સ્ટેટમેન્ટ, એક એક લાઇન. તો એ જેટલી લાઇન તમારા પ્રોગ્રામમાં થાય, એ જે આપણને આંકડો મળે કે ભાઈ 1000 લાઇન છે કે 2000 લાઇન છે કે 50 લાઇન છે કે 1 લાખ લાઇન છે તમારા પ્રોજેક્ટની અંદર, તો એ એની સાઇઝ ગણવામાં આવે. કઈ મેથડમાં? તો કે LOC મેથડની અંદર, લાઇન્સ ઓફ કોડ. Whatever the lines in the executable code that are counted, and that will be the result of LOC as project size estimation. બરાબર, પણ એની અંદર કોમેન્ટ લાઇનને ઇગ્નોર કરવામાં આવે છે, હેડર લાઇન્સને ઇગ્નોર કરવામાં આવે છે. બાકી તો શું થાય, કોઈને LOC વધારવું હોય, કારણ કે LOC ઉપરથી આગળ જઈને પ્રોજેક્ટની કોસ્ટિંગ નક્કી થતું હોય, તો કોઈને LOC વધારવું હોય તો અંદર 50-60 લાઇનનું અંદર કોમેન્ટ્સ ઉમેરી દે કે આ ફંક્શનમાં આ કામ કરે છે અને અહીંયા આ વેરિયેબલ આપણે આના માટે લીધેલો છે ને એવું ડિસ્ક્રિપ્ટિવ લખાણ લખી દે, તો એનાથી LOC વધી જવાનું. LOC વધે એટલે ઇનડાયરેક્ટલી પ્રોજેક્ટની કોસ્ટ વધે, બરાબર. એટલા માટે LOCની મેથડના કેટલાક કન્સ્ટ્રેન્ટ છે કે હેડિંગ લાઇન્સને ઇગ્નોર કરવામાં આવે છે, બરાબર. એક એક્ઝામ્પલ હું તમને આપું કે સી પ્રોગ્રામની અંદર તમે બે ફાઇલને ઇન્ક્લુડ કરો, stdio.h અને conio.h, તો જે આપણા સિમ્પલ પ્રોગ્રામ છે, કન્સોલ પ્રોગ્રામ, કે જે તમે સી લેવલમાં ભણી ગયા ફર્સ્ટ સેમેસ્ટરમાં, તો ઓલમોસ્ટ એની અંદર બધા ઇનબિલ્ટ ફંક્શન કે જે બેઝિક લેવલના હોય છે આવી જાય છે, બરાબર. તો પણ તમે સીની અંદર આવેલી જેટલી પણ હેડર ફાઇલ હોય, 25-30 જેટલી પણ હેડર ફાઇલ આવતી, એ બધી તમે ઇન્ક્લુડ કરી દો, તો એનાથી શું થાય કે LOC વધી જાય, જો આપણે હેડર લાઇનને ઇગ્નોર ના કરીએ તો. એટલા માટે જ LOCના નિયમ પ્રમાણે હેડર લાઇન્સને ઇગ્નોર કરવામાં આવે છે, કોમેન્ટ લાઇન્સને પણ ઇગ્નોર કરી દેવામાં આવે છે, બરાબર. અને પછી એક્ઝિક્યુટેબલ જે પણ કોડ હોય, પ્રોગ્રામ હોય, એની લાઇન્સને ગણવામાં આવે, એન્ડ ધેન લાઇન્સ will be the LOC, and according to the LOC further કોસ્ટિંગ પ્રોજેક્ટનું નક્કી કરવામાં આવે છે. સો LOC એકદમ સિમ્પલ મેથડ આમ તમે કહી શકો. સિમ્પલ એટલા માટે કે તમારે કાંઈ કરવાનું નથી, કોડ તમારો તૈયાર થઈ જાય પ્રોજેક્ટ માટેનો, એટલે એ કોડની લાઇનને સિમ્પલી કેલ્ક્યુલેટ કરી નાખવાનો. જે કેલ્ક્યુલેશન થાય, નંબર ઓફ લાઇન્સ, ધેટ વિલ બી ધ LOC. એટલે એક એનો એડવાન્ટેજ તમે એ ગણી શકો કે એકદમ ઇઝી છે ગણવા માટે, સિમ્પલ છે, એકદમ ઇઝી પણ છે સમજવા માટે, ગણવા માટે, કેલ્ક્યુલેટ કરવા માટે સિમ્પલ છે. પણ સામે એનો ડિસએડવાન્ટેજ શું છે કે યુ હેવ ટુ વેઇટ ફોર ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ પ્રોજેક્ટ કોડ. તમારે આખો પ્રોજેક્ટ છે એ રન થાય, એનો કોડ કમ્પ્લીટ થાય, તેના પછી જ તમે LOC કાઉન્ટ કરી શકો છો. તમે પ્રોજેક્ટના સ્પેસિફિકેશન ઉપરથી LOC કાઉન્ટ કરી શકતા નથી, અથવા તો ક્યાંય એરર આવતી હોય પ્રોજેક્ટમાં, તો એ એરર રિમૂવ થયા પછી જ તમે LOC કાઉન્ટ કરી શકો છો, બરાબર. તો આ એનો ડિસએડવાન્ટેજ છે. તો આ મેં તમને કહી દીધું કે બેઝિક્સ ઓફ LOC. જોઈએ આપણે શું છે LOC. ધેટ ઇઝ ધ સિમ્પલેસ્ટ મેઝર, વેરી પોપ્યુલર ડ્યુ ટુ સિમ્પ્લિસિટી. જો કે હાલની તારીખે, અત્યારના સમયમાં જોઈએ તો LOCનો બહુ યુઝ થતો નથી સાઇઝ એસ્ટિમેશન માટે. The project size is estimated by counting the number of source instruction, એટલે કે સોર્સ કોડ હોય, સોર્સ પ્રોગ્રામ હોય, એની લાઇન્સને કાઉન્ટ કરવામાં આવે છે અને LOC ડિસાઇડ કરવામાં આવે છે. કોમેન્ટ લાઇન્સ અને હેડર લાઇન્સને ઇગ્નોર કરી દેવામાં આવે છે. તો પછી LOC કેવી રીતે કાઉન્ટ થાય? તો પ્રોજેક્ટ મેનેજર આ કામ કરે છે. સૌ પ્રથમ તો વાત એ કે પ્રોજેક્ટ મેનેજર LOC નક્કી કરે છે, LOCને કાઉન્ટ કરવાનું કામ કરે છે. આખા પ્રોજેક્ટને તમે મોડ્યુલ વાઇઝ ડિવાઈડ કરેલો હશે. ફોર એક્ઝામ્પલ, મારો પ્રોગ્રામ છે 10 મોડ્યુલમાં ડિવાઇડેડ છે, બરાબર. સબ મોડ્યુલ ક્યાંક આવતા હોય, પહેલા મોડ્યુલની અંદર 2 સબ મોડ્યુલ, બીજા મોડ્યુલની અંદર 3 સબ મોડ્યુલ, કેવી રીતે?
હજુ ફર્ધર લિસ્ટ લેવલ સુધી સબ મોડ્યુલ થાય, જેથી કરીને ઇઝી શું કામ થાય કે તમે સબ મોડ્યુલના એલઓસી કાઉન્ટ કરો અને પછી છેલ્લે બધા મોડ્યુલનું એલઓસી અલગ અલગ કાઉન્ટ થઈ જાય પછી બધાનું સમેશન કરી નાખો તો તમને ફાઇનલ એલઓસી કાઉન્ટ મળે. એટલે ટૂંકમાં કે મોડ્યુલરાઇઝેશન કરવાથી એલઓસી કેલ્ક્યુલેટ કરવાનું ટાસ્ક પણ ઇઝી થઈ જાય છે. સો પ્રોજેક્ટ મેનેજર શું કામ કરે છે તો કે દેટ ઇઝ ડિવાઇડિંગ ધ પ્રોબ્લેમ ઇન્ટુ સબ મોડ્યુલ્સ, મોડ્યુલ્સ એન્ડ સબ મોડ્યુલ્સ. ક્યાં સુધી તો કે જ્યાં સુધી લીફ લેવલના મોડ્યુલ ના બની જાય ત્યાં સુધી એ પ્રોજેક્ટને ડિવાઈડ કરવાનું કામ કરે છે. પછી દરેક મોડ્યુલના એલઓસી કાઉન્ટ કરે છે. એલઓસી એટલે કંઈ નહીં, એક્ઝિક્યુટેબલ કોડની નંબર ઓફ લાઇન્સ, નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન. એક લાઇન એટલે એક એલઓસી, બે લાઇન્સ એટલે બે એલઓસી, ત્રણ લાઇન્સ એટલે ત્રણ એલઓસી, એવી રીતે. અને પછી બધા મોડ્યુલનો એલઓસી કાઉન્ટ કરીને એનું એડિશન કરી દેવામાં આવે છે. ઓકે, સો જેથી કરીને આપણને એલઓસીની ટોટલ પ્રોજેક્ટની ટોટલ સાઇઝ એસ્ટિમેટ થઈ જાય છે. સો દેટ ઇઝ ધ એલઓસી મેથડ. એટલે સૌથી મેઇન તમે એનો એડવાન્ટેજ ગણી શકો કે ઇટ ઇઝ વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ દેટ ઇઝ વેરી ઇઝી ટુ કેલ્ક્યુલેટ. દેટ ઇઝ ડિરેક્ટલી રિલેટેડ ટુ ધ એન્ડ પ્રોડક્ટ. એટલે કે જ્યારે તમારું પ્રોડક્ટ અથવા તો એપ્લિકેશન અથવા તો સોફ્ટવેર જે પણ કાંઈ છે એ બની જાય, તૈયાર થઈ જાય, ત્યારે તમારે સિમ્પલી એ સોર્સ કોડની લાઇન્સને કાઉન્ટ કરી દો એટલે તમને ડાયરેક્ટલી એનું એલઓસી મળી જાય છે. તો એનો મોટામાં મોટો એડવાન્ટેજ આ છે કે સિમ્પલ છે. હવે તમને ડિસએડવાન્ટેજની વાત કરીએ આપણે. ચલો, કે ડિસએડવાન્ટેજ ધેટ ઇઝ લેંગ્વેજ ડિપેન્ડન્ટ. બહુ મોટો અને બહુ ખરાબ ડિસએડવાન્ટેજ છે. કેવી રીતે તો કે કોઈ પર્ટિક્યુલર પ્રોગ્રામ હોય એ તમે કોઈ એક લેંગ્વેજમાં લખો ત્યારે એની લાઇન્સ કંઈક જુદી થાય પ્રોગ્રામની. એનો એ જ પ્રોગ્રામ સેમ આઉટપુટ તમે બીજા કોઈ લેંગ્વેજનો યુઝ કરીને લખો તો એમાં લાઇન્સ વધી જાય અથવા તો ઘટી જાય. બરાબર. દાખલા તરીકે સીની અંદર હું કોઈ પ્રોગ્રામ લખું છું અને એ જ પ્રોગ્રામ હું કોબોલમાં લખું છું તો કોબોલ તમને કદાચ ખબર હશે, COBOL. કોબોલ છે એક લેંગ્વેજ છે જે પહેલાના જમાનામાં આવતી હતી. અમે જ્યારે ભણતા હતા એન્જિનિયરિંગમાં આજથી 15 વર્ષ પહેલાં, ત્યારે અમને ભણવામાં કોબોલ આવતી હતી. તો કોબોલની અંદર તમારે 4 કે 5 સેક્શન પહેલાં ડિફાઇન કરવા પડે. એટલે 5 લાઈન તો બેઝિક કોબોલની થઈ જ ગઈ. તમારે ઇવન ખાલી હેલો વર્લ્ડ પ્રિન્ટ કરવું હોય ને સ્ક્રીન ઉપર તો પણ તમારે આ 4-5 સેક્શન તો ડિફાઇન કરવા પડે. એટલે મિનિમમ 4-5 એલઓસી તો કોબોલની થઈ જ ગઈ. બરાબર. દરેક સેક્શનનું પછી તમારે એની અંદર તમારે સ્ટેટમેન્ટ લખવા પડે. તો ઇન શોર્ટ તમારે એક સિમ્પલ પ્રોગ્રામ A+B નો તમે સીની અંદર લખો છો તો 4 કે 5 એલઓસી થાય છે. અને એ જ વસ્તુ તમે કોબોલમાં એ જ પ્રોગ્રામ લખો છો તો 10 to 15 એલઓસી થાય છે. તો સેમ પ્રોગ્રામની ક્યારેય એલઓસી અલગ અલગ ના હોવી જોઈએ, પણ અહીંયા થાય છે. તો એલઓસી અલગ થાય એટલે શું થાય? એલઓસી એટલે લાઇન્સ ઓફ કોડ. લાઇન્સ ઓફ કોડ અલગ થાય એટલે પ્રોજેક્ટની કોસ્ટિંગ અલગ થાય. હવે એકના એક વસ્તુના બે અલગ અલગ ભાવ હોય તો એ વસ્તુ યોગ્ય નથી. તો એકના એક પ્રોગ્રામ, એકના એક પ્રોજેક્ટના બે અલગ અલગ એલઓસી મળે એટલે બે અલગ અલગ કોસ્ટિંગ થાય પ્રોજેક્ટનું. તો દેટ ઇઝ નોટ એટ ગુડ. બરાબર. આ વસ્તુ સારી નથી. તો આ એનો ડિસએડવાન્ટેજ છે એલઓસીનો, કે એ લેંગ્વેજ ડિપેન્ડન્ટ છે. That is giving only numerical values according to the problem size. એક વખત તમે પ્રોગ્રામ બનાવી નાખ્યો પછી તમે એને કાઉન્ટ કરીને એ તમારી એનો એલઓસી થઈ ગયું. બીજું કાંઈ જ જોવામાં આવતું નથી. ક્યાંય પણ પ્રોબ્લેમની કોમ્પ્લેક્સિટીને ધ્યાનમાં રાખવામાં આવતું નથી. બરાબર. બાકી ખરેખર એ વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોજેક્ટની કોમ્પ્લેક્સિટી જેટલું વધે, જેટલો પ્રોજેક્ટ ટફ થાય, એની અંદર સિક્યુરિટી કન્સર્ન વધે, એની અંદર અમુક એવા ફીચર એડ કરવા પડે કે જેના માટે તમારે એક્સપર્ટ માણસની જરૂર પડે, તો યુ હેવ ટુ પે મોર ટુ ધ એક્સપર્ટ ઓર એક્સપિરિયન્સ્ડ પર્સન. બરાબર. યુ હેવ ટુ પે મોર. તો એ વસ્તુ એલઓસી ક્યાંય કાઉન્ટ કરતું નથી. એલઓસી તો ક્યાં રિલેટેડ છે કે ભાઈ તમારા પ્રોજેક્ટની અંદર કેટલી લાઈન છે તો કે 5 લાઈન તો 5 એલઓસી, 50 લાઈન તો 50 એલઓસી, 1000 લાઈન તો 1000 એલઓસી. એ પ્રોજેક્ટ કેટલો ટફ છે એને બનાવવા માટે કેટલા નવા હાર્ડવેર ખરીદવા પડે કે પર્ટિક્યુલર સોફ્ટવેર જોઈએ અથવા તો કોઈ એક્સપર્ટ માણસ જોઈએ, આવી કોઈ કોમ્પ્લેક્સિટીને ક્યાંય ધ્યાનમાં રાખવામાં આવતું નથી. દેટ ઇઝ ગિવિંગ ઓનલી ન્યુમેરિકલ વેલ્યુ. ઓકે. એલઓસી મેટ્રિક્સ ઇઝ સફરિંગ ફ્રોમ ધ એક્યુરસી. એ એટલા માટે જે એક્યુરેટ નથી. કારણ કે હમણાં આપણે જોયું કે A+B ના પ્રોગ્રામ લખવા માટે C નું એલઓસી કંઈક જુદું થાય, C++ નું મે બી કંઈક એલઓસી જુદું થાય. એનું એ પ્રોગ્રામ તમે VB ની અંદર કે VB.NET માં બનાવો તો એનો એલઓસી કંઈક જુદું આવે. બરાબર. So you cannot say that the LOC is accurate form to find out or to estimate the size of the project. So LOC is suffering from the accuracy. It doesn't ever consider the logical and structural complexity.
હમણાં આપણે ડિસ્કસ કર્યું કે ક્યાંય લોજિકલ કોમ્પ્લેક્સિટીને કન્સિડર કરવામાં આવતું નથી. ઓકે, it is very difficult to accurately estimate the LOC in the final product from the specification. Specification એટલે SRS kind તમે સમજી શકો. SRS is a kind of specification. તો જ્યાં સુધી તમારો પ્રોડક્ટ અથવા તો તમારો પ્રોગ્રામ છે એ આખો બની ના જાય, એરર બધી દૂર ના થઈ જાય, રન કમ્પ્લીટ ના થઈ જાય, ત્યાં સુધી તમે એનું LOC કાઉન્ટ કરી શકતા નથી. So we are not having LOC from the problem specification. That is one of the major disadvantage. અને એ નોન પ્રોસિજરલ લેંગ્વેજ માટે કામ કરતું નથી. પ્રોસિજરલ લેંગ્વેજ હોય તો તમને ખબર છે કે સ્ટેપ બાય સ્ટેપ એની પ્રોસિજર હોય અને અકોર્ડિંગ ટુ ધેટ યુ હેવ ટુ રાઇટ ધ પ્રોગ્રામ એન્ડ આફ્ટર કમ્પ્લીટિંગ ધ પ્રોગ્રામ કાઉન્ટ ધ લાઇન્સ ઓફ સોર્સ કોડ એન્ડ ધેટ વિલ બી ધ LOC. બટ નોન પ્રોસિજરલ લેંગ્વેજ માટે LOC છે સારી રીતે કામ કરતું નથી, કારણ કે નોન પ્રોસિજરલ લેંગ્વેજનો કોડ બહુ વધી જાય અને કોડ વધી જાય એટલે LOC વધી જાય છે. સો એક્યુરેસી એની ડાઉન થઈ જાય છે અને પ્રોજેક્ટની કોસ્ટ છે એ સેમ પ્રોગ્રામ માટે વધી જવાની શક્યતાઓ રહે છે. સો નોન પ્રોસિજરલ માટે LOC છે એ પ્રોપરલી કામ કરતું નથી. તો અહીંયા આપણે મેટ્રિક્સ જે આપણે LOC અને FP પ્રોજેક્ટની સાઇઝ એસ્ટિમેશન માટેના બે ટૂલ આપણે જે ડિસ્કસ કરવાના છે એમાંનું એક ટૂલ છે LOC, એ આપણે ડિસ્કસ કરી લીધું. બરાબર, તમને ક્વિક એનું રિવિઝન કરાવી દઉં તો LOC દેટ ઇઝ લાઇન્સ ઓફ કોડ, કે જે પ્રોજેક્ટના સોર્સ કોડની લાઇનને કાઉન્ટ કરી અને આપણને આઉટપુટ આપે છે LOC, દેટ ઇઝ ગિવિંગ ઓનલી ન્યુમેરિકલ વેલ્યુ. એનો ફાયદો એટલો છે કે એકદમ સિમ્પલ છે સમજવામાં અને કાઉન્ટ કરવામાં એકદમ ઇઝી છે. ગેરફાયદો એ કે લેંગ્વેજ ડિપેન્ડન્ટ છે. બરાબર, એક જ પ્રોગ્રામની અલગ અલગ લેંગ્વેજમાં તમે LOC કાઉન્ટ કરો તો અલગ અલગ મળી શકે છે. સો એ એક્યુરેટ નથી અને આપણે પ્રોબ્લેમના સ્પેસિફિકેશન ઉપરથી LOC ફાઇન્ડ આઉટ ના કરી શકીએ. આપણે ફરજિયાત પ્રોગ્રામ અથવા તો સોર્સ કોડ બનાવવો પડે. સો LOC ઇઝ નોટ very good or not suitable for the non procedural language also. સો આપણે આ કર્યું ડિસ્કસ LOC, કે જે એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલું છે. તો LOC જે આપણે જોયું કે જેનો ડિસએડવાન્ટેજ હતો કે ભાઈ એ લેંગ્વેજ ડિપેન્ડન્ટ છે, લેંગ્વેજ ઉપર આધારિત છે, લેંગ્વેજ બદલાય LOC બદલાય. એક બીજો ડિસએડવાન્ટેજ જોયો આપણે કે પ્રોબ્લેમ અથવા તો પ્રોજેક્ટના સ્પેસિફિકેશન ઉપરથી આપણે LOC કાઉન્ટ નથી કરી શકતા. તો હવે આ ડિસએડવાન્ટેજને દૂર કરવા માટે આપણે કંઈક તો સોલ્યુશન જોઈએ ને. તો એનું સોલ્યુશન જસ્ટ તમારી સ્ક્રીનમાં નીચે આપેલું જ છે, FP ફંક્શન પોઈન્ટ મેટ્રિક, કે જે સાઇઝ એસ્ટિમેશન માટેનું બીજું એક ટૂલ છે. બરાબર, કે જે લેંગ્વેજ ડિપેન્ડન્ટ નથી, ઇટ ઇઝ લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ. અને LOC નો બીજો એક ડિસએડવાન્ટેજ છે કે જે પ્રોબ્લેમ સ્પેસિફિકેશન ઉપરથી તમે LOC કાઉન્ટ નથી કરી શકતા, જ્યારે તમે પ્રોબ્લેમ સ્પેસિફિકેશન ઉપરથી FP કાઉન્ટ કરી શકો છો. ઓકે, LOC છે એ એક્યુરેટ નથી એટલું બધું, તો એના કરતાં ઘણું સારું એક્યુરેસી પ્રોવાઈડ કરે છે FP. તો આ FP નો બેઝ થઈ ગયો. બરાબર, કે ભાઈ FP શું છે તો કે LOC ના ડિસએડવાન્ટેજને દૂર કરવા માટેનું બીજું એક મેટ્રિક છે, બીજું એક ટૂલ છે FP. તો હવે FP ને કાઉન્ટ કરવા માટેના આપણે કેટલાક સ્ટેપ ફોલો કરવા પડે. બરાબર, કેટલી કેરેક્ટરિસ્ટિક્સને ધ્યાનમાં રાખવી પડે, કેટલાક ફેક્ટરને ધ્યાનમાં રાખવા પડે, એનું એક કેલ્ક્યુલેશન આવે છે. તો આપણે હવે આગળ વધીએ અને ડિસ્કસ કરીએ FP, ધેટ ઇઝ ફંક્શન પોઈન્ટ મેટ્રિક્સ, ધેટ ઇઝ પ્રપોઝડ બાય આલ્બ્રેક્ટ. એ તમે આજે હું સર્કલ કરું છું એ એનું સિનોનિમ થાય છે આલ્બ્રેક્ટ. બરાબર, ઇન ધ યર 1979 જેને પ્રપોઝ કરવામાં આવ્યું અને ફાઇનલી એને મોડિફાઈ કરી અને અપ્રૂવ કરવામાં આવ્યું ઇન્ટરનેશનલી ઇન ધ યર ઓફ 1983. ઓકે, એનો મેઇન શું કામ હતું કે ભાઈ ધેટ ઇઝ ઓવરકમિંગ ધ શોર્ટકમિંગ્સ ઓફ LOC. LOC ના જે પણ ડિસએડવાન્ટેજ અથવા તો શોર્ટકમિંગ છે, જે મેઇન શોર્ટકમિંગ કે એક તો લેંગ્વેજ ડિપેન્ડન્ટ છે, તો FP એને દૂર કરે છે, સોલ્યુશન પ્રોવાઈડ કરે છે એ પ્રોબ્લેમને, કે ભાઈ FP છે લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ છે. બીજો એક મેઇન ઇશ્યુ હતો કે LOC છે આપણે સ્પેસિફિકેશન ઉપરથી ફાઇન્ડ આઉટ ના કરી શકીએ, તો એ સોલ્યુશન FP પ્રોવાઈડ કરે છે કે આપણે પ્રોજેક્ટના સ્પેસિફિકેશન ઉપરથી FP ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઓકે, so function point metric measure the functionality from the user point of view. યુઝર પોઈન્ટ ઓફ વ્યૂ ફંક્શનાલિટી ને કન્સિડર કરે છે. એટલે તમે એમ પણ સમજી શકો કે જેમ જેમ પ્રોજેક્ટની કોમ્પ્લેક્સિટી વધે તો FP વધે, જેમ જેમ પ્રોજેક્ટની ફંક્શનાલિટીઝ કે સર્વિસીસ વધે તેમ FP વધે. એટલે FP છે એ ફંક્શનાલિટી જોડે પણ કન્સર્ન હોય છે. One of the important advantages of using FP એટલે ફંક્શન પોઈન્ટ, FP એટલે ફંક્શન પોઈન્ટ, is that it can be easily
estimate the size of the software product directly from the problem specification કે જે મેઇન ડિસએડવાન્ટેજ હતો LOC નો તો એ અહીંયા FP સોલ્વ કરે છે. FP can be considered from the problem specification. No need to build the program or source code to count the FP ને કાઉન્ટ કરવા માટે તમારી પાસે સોર્સ કોડ હોવો ફરજિયાત નથી. પ્રોબ્લેમ સ્પેસિફિકેશન ઉપરથી પણ FP કાઉન્ટ કરી શકાય છે. ઓકે, it is directly depend on the number of different functions and features provided by the system. એટલે કે જેમ જેમ તમારી ફંક્શનાલિટી વધતી જાય એમ તમારો પ્રોગ્રામ છે એ મોટો થતો જાય તો એમ તમારું FP વધતું જાય. જેમ જેમ FP વધતું જાય એમ એફર્ટ વધતું જાય, ટાઈમ ડેવલપમેન્ટ વધતો જાય અને ઇનડાયરેક્ટલી તમારી પ્રોજેક્ટની કોસ્ટ વધતી જાય. જેમ પ્રોજેક્ટની સાઇઝ વધે એમ પ્રોજેક્ટની કોસ્ટ વધે. તમને ખબર છે, તમે બજારમાં ફ્રૂટ લેવા જતા હોય તો જે પર્ટિક્યુલર ફ્રૂટ હોય કે ભાઈ મેંગોની વાત કરીએ તો એક નાની મેંગો છે એની સરખામણીમાં મોટી મેંગો છે તો વિધાઉટ ડાઉટ એ મોટી હોય એની ભાવ વધારે હોય, એના કરતાં મોટી મેંગો હોય તો એનો ભાવ વધારે હોય. બરાબર, વોટરમેલનના કેસમાં પણ એ જ છે કે નાનું હોય તો ભાવ ઓછો હોય, મોટું હોય તો ભાવ વધારે હોય. તો પ્રોજેક્ટના કેસમાં પણ આવું જ છે કે જેમ જેમ પ્રોજેક્ટની સાઇઝ વધતી જાય એમ એનું કોસ્ટિંગ વધતું જાય. બરાબર, અને એ સાઇઝ કાઉન્ટ કરવા માટે જ અત્યારે આપણે આ બે મેટ્રિક છે એનું ડિસ્કશન કરી રહ્યા છીએ. A software is supporting many features or functionalities. That means it is larger in size, and when the project is larger in size, that means its cost is somewhat higher compared to the lower in size. તો આપણને FP ખબર પડી ગયું હવે કે ભાઈ FP છે શું, તો FP કંઈક આવું મેટ્રિક છે કે જે LOC ના આવા ડિસએડવાન્ટેજને દૂર કરે છે. તો આપણને એટલું કમ્પ્લીટ ખબર પડી ગઈ કે ભાઈ FP છે અવેલેબલ આપણી પાસે કે જેનો આપણે યુઝ કરી અને સ્પેસિફિકેશન ઉપરથી પણ આપણે કાઉન્ટ કરી શકીએ છીએ સાઇઝ. પણ હવે વાત એ આવે છે કે FP ને કેવી રીતે કાઉન્ટ કરવાનું. બરાબર, તો બાય યુઝિંગ નંબર ઓફ ઇનપુટ્સ એન્ડ આઉટપુટ ડેટા વેલ્યુ આપણે ઇનપુટ અને આઉટપુટ ડેટા વેલ્યુને કાઉન્ટ કરવું પડશે. કેટલીક કેરેક્ટરિસ્ટિક્સને ધ્યાનમાં રાખવી પડશે. અહીંયા લખેલું છે બરાબર કે FP is considering different 5 characteristics. તો 5 કેરેક્ટરિસ્ટિક્સને ધ્યાન રાખવી પડે FP ને કાઉન્ટ કરવું હોય તો. અને તો પણ આપણને FP ના મળે તો પણ આપણને મળે છે UFP, that is unadjusted function point, કે જેને આપણે ફર્ધર ક્લિયર કરવું પડે, એડજસ્ટ કરવું પડે. બરાબર, તો એ 5 કેરેક્ટરિસ્ટિક્સ કઈ છે તો કે ઇનપુટ છે, આઉટપુટ છે, ઇન્ક્વાયરી છે, ફાઇલ છે અને ઇન્ટરફેસીસ છે. આ હું 5 કેરેક્ટરિસ્ટિક્સ બોલી ગયો કે જેને તમારે ધ્યાનમાં લેવું પડે whenever you are calculating the FP. તો આ 5 કેરેક્ટરિસ્ટિક્સનું આપણે એડિશન કરવું પડે. એનું ઇક્વેશન હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં આવશે. બરાબર, કઈ કેરેક્ટરિસ્ટિક્સ તો કે ઇનપુટ, આઉટપુટ, ઇન્ક્વાયરી, ફાઇલ અને ઇન્ટરફેસ. એને આપણે કેટલાક ફેક્ટરમાં એડિશન કરવું પડે અને એટલાથી આપણને એ ઇક્વેશનના આધારે મળશે આપણને UFP, that is unadjusted function point. તો ઇક્વેશન તમારી સ્ક્રીનમાં છે, તમે જોઈ શકો છો કે UFP એટલે શું તો કે નંબર ઓફ ઇનપુટ્સ ઇન્ટુ 4, number of outputs into 5, number of inquiries into 4, number of files into 10, number of interfaces into 10. આ ઇક્વેશન કમ્પ્લીટ યાદ રહેવું જોઈએ. 4 5 ક્યાંય આગુ પાછું ના થવું જોઈએ. ઇનપુટ, આઉટપુટ, ઇન્ક્વાયરી ક્યાંય ઉપર નીચે ના થવું જોઈએ. બરાબર, number of input into 4 plus number of output into 5 plus number of inquiry into 4 plus number of files into 10 plus number of interfaces into 10. આ ઇક્વેશન તમે બધા પેરામીટર અંદર મૂકો અને ઇક્વેશન કાઉન્ટ કરો એટલે તમને મળે છે UFP, that is unadjusted function point. હજુ અનએડજસ્ટેડ છે, એને એડજસ્ટ કરવાનો છે, એને ક્લિયર કરવાનો છે. એની પહેલા હું તમને આ દરેક પેરામીટર કહી દઉં કે નંબર ઓફ ઇનપુટ એટલે શું કે ભાઈ યુઝર જેટલા ઇનપુટ આપવાના છે તે, અને એ પણ રિલેટેડ ઇનપુટ હોય એને એક ઇનપુટ ગણવામાં આવે. કેવી રીતે, એક દાખલા તરીકે તમારે એક પેજની અંદર સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન પુટ કરો છો કે ભાઈ એનો ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, એજ, બર્થ ડેટ, એડ્રેસ. તો આ બધાને એક એક ઇનપુટ ના ગણવામાં આવે કે ભાઈ ફર્સ્ટ નેમનું તો કે 1, સેકન્ડ નેમનું તો કે 2, થર્ડ ફાધર નેમ કે લાસ્ટ નેમ એનું 3, એવી રીતે નહીં. પણ તમે એક સ્ટુડન્ટ માટેની આટલી ઇન્ફોર્મેશન લો છો તો ઓલ ઇનપુટ્સ આર કન્સિડર્ડ એઝ 1. તો આ થઈ ઇનપુટની વાત કે યુઝર જે ઇનપુટ આપે છે તે. આઉટપુટ તો જે આઉટપુટ જનરેટ થાય છે, જે રિપોર્ટ જનરેટ થાય છે, જે સ્ક્રીન ઉપર આઉટપુટ જનરેટ થાય છે, સ્ક્રીન મેસેજીસ જનરેટ થાય છે, પોપઅપ ડાયલોગ બોક્સીસ જનરેટ થાય છે અને સાથે એરર મેસેજ પણ કેટલાક જનરેટ થાય છે. આ બધા જ મેસેજીસને, આઉટપુટ્સને
કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, એમાં પણ રિલેટેડ આઉટપુટ છે એને સિંગલ આઉટપુટ ગણવામાં આવે છે. ઇન્ક્વાયરી એટલે કે યુઝર જે કમાન્ડ આપે, યુઝર જે ક્વેરી જનરેટ કરે, બરાબર, એને ઇન્ક્વાયરી તરીકે કાઉન્ટ કરવામાં આવે છે. નંબર ઓફ ફાઇલ્સ, ફાઇલ્સ એટલે કે કોઈ ફિઝિકલ ફાઇલ હોય, કોઈ લોજિકલ ફાઇલ હોય, બરાબર, ડેટા સ્ટ્રક્ચરની કોઈ ફાઇલ હોય તો એને નંબર ઓફ ફાઇલ્સ તરીકે કન્સિડર કરવામાં આવે છે. ઇન્ટરફેસીસ, ઇન્ટરફેસ એટલે જનરલી બે વસ્તુને કનેક્ટ કરે ને ઇન્ટરફેસ કહેવાય, જનરલી લોજિકલ વાત છે, બરાબર. તો તમે જે પણ કોઈ પ્રોગ્રામને રિલેટેડ ડેટા છે એ કોઈ ટેપમાં કે હાર્ડ ડિસ્કમાં કે ડ્રાઈવમાં તમે સ્ટોર કરો છો તો એ વખતે ડ્રાઈવ અને ટેપને ઇન્ટરફેસીસ તરીકે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે કે જ્યાંથી પ્રોગ્રામ અથવા તો ઇન્ફોર્મેશનનું એક્સચેન્જ થાય છે, તો તેને ઇન્ટરફેસ તરીકે કાઉન્ટ કરવામાં આવે છે. તો આ બધા પેરામીટરને મલ્ટીપ્લાય વિથ 4, 5, 4, 10, 10 એવી રીતે મલ્ટિપ્લિકેશન કરીને એનો સમેશન કરવામાં આવે છે, એટલે આપણને મળે છે યુએફપી અનએડજસ્ટેડ ફંક્શન પોઈન્ટ, બરાબર. એ અનએડજસ્ટેડ ફંક્શન પોઈન્ટ કેલ્ક્યુલેટ કર્યા પછી તમારે નેક્સ્ટ કાઉન્ટ કરવો પડે છે ટેકનિકલ કોમ્પ્લેક્સિટી ફેક્ટર. આ બંને ફૂલ ફોર્મમાં પણ પૂછાયેલા છે, યુએફપી અને ટીસીએફ. હવે ટેકનિકલ કોમ્પ્લેક્સિટી ફેક્ટરને તમારે કાઉન્ટ કરવા માટે બીજા 14 ફેક્ટરનું ધ્યાનમાં રાખવામાં આવે છે, જે 14 ફેક્ટરને તમારે સ્કેલિંગ આપવાનું હોય છે 0 થી લઈ અને 5 સુધી, બરાબર. તમારી બુકની અંદર 6 લખેલું હશે, 0 to 6, પણ એ સુધારી નાખજો 0 થી 5 સુધી. 0 દેટ મીન્સ નો ઇન્ફ્લુએન્સ, એની કોઈ ઇફેક્ટ થતી નથી, અને 5 દેટ મીન્સ સ્ટ્રોંગ ઇન્ફ્લુએન્સ, દેટ મીન્સ કોઈ પર્ટિક્યુલર ફેક્ટરની વધારે ઇફેક્ટ થાય છે. તો આ રીતે અંદર 14 ફેક્ટરને એડ કરી અને તમને મળે છે ડીઆઈ, ડિગ્રી ઓફ ઇન્ફ્લુએન્સ, બરાબર, જેના આધારે તમારે ટીસીએફ ફાઇન્ડ કરવાનું હોય છે. શું આપણે ડિસ્કસ કર્યું અત્યાર સુધી કે સૌથી પહેલા 5 ફેક્ટરને ધ્યાનમાં રાખીને તમારે યુએફપી કેલ્ક્યુલેટ કરવાનું, એટલે યુએફપી તમને મળી ગયું, ચલો એક બાજુ રાખો એને. હવે તમારે ટીસીએફ ફાઇન્ડ કરવાનું છે, ટેકનિકલ કોમ્પ્લેક્સિટી ફેક્ટર. તો ટેકનિકલ કોમ્પ્લેક્સિટી ફેક્ટરને ફાઇન્ડ કરવા માટે 14 અલગ અલગ ફેક્ટરની જરૂર પડે છે, જેના નામ આપણે અહીંયા લખ્યા નથી. 14 ફેક્ટર્સ આર નીડેડ. એ 14 ફેક્ટર્સ કેટલા ઇફેક્ટિવ છે એના આધારે એનું ઇન્ફ્લુએન્સ આપવામાં આવે છે 0 થી લઈને 5 ના સ્કેલિંગમાં. એવું પણ બને કે 14 ફેક્ટરનું 0 ઇન્ફ્લુએન્સ હોય, એવું પણ બને કે 14 ફેક્ટરનું 5, 5, 5, 5 ઇન્ફ્લુએન્સ હોય. એટલા માટે એમાંથી મળે છે આપણને ડીઆઈ. તો ડીઆઈ ની રેન્જ ક્યાંથી ક્યાં મળે આપણને? જો 14 ફેક્ટરનું ઇન્ફ્લુએન્સ 0 હોય તો 0, અને 14 ફેક્ટરનું મેક્સિમમ ઇન્ફ્લુએન્સ 5 એ 5 હોય તો આપણને 70. એટલે ડીઆઈ ની રેન્જ આપણને મળે 0 થી લઈને 70 સુધી, બરાબર. એ ડીઆઈ નો ઉપયોગ થાય છે ટીસીએફ ફાઇન્ડ કરવામાં, ટેકનિકલ કોમ્પ્લેક્સિટી ફેક્ટર, જેનું ઇક્વેશન અહીંયા સ્ક્રીન ઉપર છે. ટીસીએફ ઇક્વલ ટુ 0.65 પ્લસ 0.01 ઇન્ટુ ડીઆઈ, બરાબર. જે 14 ફેક્ટરનો ઇન્ફ્લુએન્સ કાઉન્ટ કરીને તમને ડીઆઈ મળે, એ ડીઆઈને અહીંયા ટીસીએફ ના ઇક્વેશનમાં મૂકવાનું થાય છે. સો આપણને બે વસ્તુ મળી, યુએફપી કે જે 5 ફેક્ટરને ધ્યાનમાં રાખે છે, અને ટીસીએફ કે જે ડીઆઈને ધ્યાનમાં રાખે છે. ડીઆઈ છે એ ડીઆઈ નું વેરિએશન છે એ 0 થી લઈ અને 70 સુધી હોય છે. તો અહીંયા તમે ડીઆઈ ને 0 મૂકો, પછી 1 મૂકો, 2 મૂકો, 70 સુધી મૂકો, એટલે તમને ટીસીએફ છે એ 0.65 થી લઈ અને 1.35 સુધીની રેન્જમાં તમને ટીસીએફ મળે. તો યુએફપી અને ટીસીએફ મળે એટલે તમને તમારો એફપી મળી જાય છે. એફપી ઇઝ ઇક્વલ ટુ યુએફપી ઇન્ટુ ટીસીએફ. function point is equal to unadjusted function point multiply with technical complexity factor, બરાબર. તો જો એક્ઝામમાં તમને એફપી કાઉન્ટ કરવાનું કહે તો તમને યુએફપી આપવું પડે, અથવા તો તમને નંબર ઓફ ઇનપુટ, આઉટપુટ, ઇન્ક્વાયરી, ફાઇલ અને ઇન્ટરફેસીસ અલગ અલગ પેરામીટર આપવા પડે કે ભાઈ નંબર ઓફ ઇનપુટ 2 છે, નંબર ઓફ આઉટપુટ 3 છે, નંબર ઓફ ઇન્ક્વાયરી 0 છે, નંબર ઓફ ફાઇલ 10 છે, નંબર ઓફ ઇન્ટરફેસીસ 1 છે, બરાબર. અને તમને એમ કહેવામાં આવે કે the di of the project is given 1.2. now count the fp. એટલે તમારે બધા 5 ફેક્ટર ઉપરથી યુએફપી કાઉન્ટ કરવો પડે. ડીઆઈ આપેલો છે એટલે એના ઉપરથી તમે ટીસીએફ મૂકી શકો, ટીસીએફ કાઉન્ટ કરી શકો, બીકોઝ ટીસીએફ નું ઇક્વેશન છે 0.65 પ્લસ 0.01 ઇન્ટુ ડીઆઈ. તમને યુએફપી મળી જાય, તમને ટીસીએફ મળી જાય, બંનેનું મલ્ટિપ્લિકેશન કરો એટલે ફાઇનલી તમને એફપી મળી જાય. એવો એક્ઝામ્પલ અથવા તો એવો દાખલો અત્યાર સુધી પૂછાયો નથી, બટ પૂછાઈ શકે છે. ઓકે, સો ધેટ ઇઝ વોટ ધ મેથડ ટુ કેલ્ક્યુલેટ ધ એફપી. તમે ભૂલી ના ગયા તો હું ફરીથી યાદ કરાવી દઉં. એફપી શું છે? તો કે એક મેટ્રિક છે સાઇઝને એસ્ટિમેટ કરવાનો. એક મેટ્રિક સિમ્પલેસ્ટ હતો એલઓસી, પણ એલઓસી ની જે
પ્રોબ્લેમ હતી કે એ લેંગ્વેજ ડિપેન્ડન્ટ છે, તો એલઓસી નું જે એ ડિસએડવાન્ટેજ છે એફપી દૂર કરે છે. એલઓસી નો બીજો એક ડિસએડવાન્ટેજ હતો કે પ્રોબ્લેમની સાઇઝ ઉપરથી પ્રોબ્લેમના સ્પેસિફિકેશન ઉપરથી આપણે એલઓસી કાઉન્ટ ના કરી શકીએ, તો એફપી નો એ એડવાન્ટેજ છે કારણ કે એફપી ને સોલ્વ કરે છે. તો એફપી ના બે એડવાન્ટેજ આપણને એમને અહીંયા મળી ગયા કે એક તો એફપી છે ફંક્શન પોઈન્ટ ધેટ ઇઝ લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ. પછી બીજો એનો એડવાન્ટેજ કે આપણે પ્રોબ્લેમના સ્પેસિફિકેશન ઉપરથી પણ સાઇઝને કાઉન્ટ કરી શકીએ છીએ, એફપી કાઉન્ટ કરી શકીએ છીએ. ઓકે, તો આપણે ડિસ્કસ કરીએ હવે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ. ઇટ ઇઝ નોટ રિસ્ટ્રિક્ટેડ ટુ કોડ, એટલે કે આપણે કોડ હોવો ફરજિયાત નથી. એલઓસી કાઉન્ટ કરવું હોય તો તમારી પાસે ઇમ્પ્લિમેન્ટેશન કોડ જોઈએ, જ્યારે એફપી કાઉન્ટ કરવા માટે એવું ફરજિયાત નથી. એફપી છે એ લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ છે, બરાબર. લેંગ્વેજ કોઈ પણ ચેન્જ થાય તેનાથી એફપીમાં ફરક નહીં પડે. ઇટ ઇઝ મોર એક્યુરેટ દેન એલઓસી એન્ડ વી કેન મેઝર ધ એફપી ફ્રોમ ધ પ્રોબ્લેમ સ્પેસિફિકેશન. બરાબર, કોડની જરૂરિયાત નથી, એલઓસી કરતાં વધારે એક્યુરેટ છે, લેંગ્વેજની ઇન્ડિપેન્ડન્ટ છે અને સ્પેસિફિકેશન ઉપરથી પણ આપણે એફપી કાઉન્ટ કરી શકીએ. તો એકદમ ઇઝી એડવાન્ટેજીસ છે. એના ડિસએડવાન્ટેજ જોઈએ તો ઇટ ઇગ્નોર્સ ધ ક્વોલિટી. આપણે જે એફપી કાઉન્ટ કર્યું લાસ્ટ સ્લાઇડની અંદર કે તમારે યુએફપી કાઉન્ટ કરવાનું, તમારે ડીસીએફ કાઉન્ટ કરવાનું. ડીસીએફ કાઉન્ટ કરવા માટેની ઇક્વેશન છે 0.65 + 0.01 × ડીઆઈ. તો ડીઆઈ આપણને ખબર હોવું જોઈએ. આ દરેક વસ્તુની અંદર ક્યાંય આપણને ક્વોલિટી જોવા ના મળી, એટલે પ્રોજેક્ટની ક્વોલિટી ને એફપી ક્યાંય કન્સિડર કરી શકતું નથી. સો એનો ડિસએડવાન્ટેજ છે કે ઇટ ઇગ્નોર્સ ક્વોલિટી. ઇટ ઇઝ ફુલ્લી ઓરિએન્ટેડ ટુ ટ્રેડિશનલ ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ. બરાબર, એફપી છે એ બેટર છે ટ્રેડિશનલ ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ, એટલે કોઈ મેનેજમેન્ટ સિસ્ટમ હોય કે ભાઈ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ કે સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કે ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ, હોસ્ટેલ મેનેજમેન્ટ સિસ્ટમ, કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ, આ બધી ટ્રેડિશનલ ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ કહેવાય. જેને સાઇઝ એસ્ટિમેશન માટે એફપી છે એ બેટર છે, વેલ સ્યુટેડ છે. બરાબર, પણ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ હજુ આનાથી વધારે કોઈ કોમ્પ્લેક્સ હોય, બરાબર, કે જેની અંદર ક્વોલિટી વધારે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય, તો એ વખતે એફપી છે એટલો બધો સ્યુટેબલ નથી. એનું સૌથી મોટું ડિસએડવાન્ટેજ છે ઇટ ડઝન્ટ ટેક અલ્ગોરિધમિક કોમ્પ્લેક્સિટી ઇન એકાઉન્ટ. મેં હમણાં તમને કીધું કે કોમ્પ્લેક્સિટી પ્રોજેક્ટની ક્યાંય ડિસ્કસ કરવામાં આવતી નથી, ક્યાંય ધ્યાને લેવામાં આવતી નથી. સો અલ્ગોરિધમિક કોમ્પ્લેક્સિટી ઓફ ધ પ્રોજેક્ટ ઓર પ્રોડક્ટ ઇઝ નોટ કન્સિડર્ડ ઇન એફપી. ધેટ ઇઝ વન ઓફ ધ મેજર ડિસએડવાન્ટેજ. તો હવે એફપીના આ ડિસએડવાન્ટેજને દૂર કરવા માટે તો એના માટે છે મેટ્રિક, એના માટેનું એક ટૂલ છે બીજું એફપી ફીચર પોઈન્ટ મેટ્રિક. એફપી ફીચર પોઈન્ટ, ફંક્શન પોઈન્ટ નહીં, બરાબર, કે જે અલ્ગોરિધમિક કોમ્પ્લેક્સિટીને પણ ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં રાખે છે. બરાબર, પણ એ આપણે ડિસ્કસ કરવાનું નથી. ધેટ ઇઝ જસ્ટ ફોર યોર નોલેજ પર્પઝ કે ટુ ઓવરકમ ધીસ પ્રોબ્લેમ. કયો પ્રોબ્લેમ? તો કે અલ્ગોરિધમિક કોમ્પ્લેક્સિટીનો. એક્સટેન્શન ઓફ ધ ફંક્શન પોઈન્ટ મેટ્રિક ઇઝ ધેર, જેને કહેવાય છે ફીચર પોઈન્ટ મેટ્રિક, કે જે અલ્ગોરિધમિક કોમ્પ્લેક્સિટીના પેરામીટરને ધ્યાનમાં લે છે. બટ ધેટ ઇઝ ડિસએડવાન્ટેજ ઓફ ફંક્શન પોઈન્ટ. આપણને ખબર છે કે ભાઈ અલ્ગોરિધમિક કોમ્પ્લેક્સિટીને ધ્યાનમાં લેતું નથી, એ ક્વોલિટીને ઇગ્નોર કરે છે અને જનરલી ટ્રેડિશનલ ડેટા પ્રોસેસિંગ માટે જ યુઝ થાય છે. એટલા માટે જ એને યુનિવર્સલી એક્સેપ્ટ કરવામાં આવતું નથી અને રિયલ ટાઈમ સોફ્ટવેરની અંદર, રિયલ ટાઈમ સિસ્ટમની અંદર જનરલી એફપી છે એ યુઝ થતું નથી. જનરલી એ ટ્રેડિશનલ ડેટા પ્રોસેસિંગ માટે જ યુઝ થાય છે. સો આપણે આજે પ્રોજેક્ટની સાઇઝ એસ્ટિમેશન માટેના બે ટૂલ, બે મેટ્રિક એલઓસી અને એફપી ડિસ્કસ કર્યા. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે, સમજાઈ ગયા હશે. ઇઝી જ છે અને એક્ઝામ ઓરિએન્ટેડ ઇમ્પોર્ટન્ટ પણ છે.